ફિલ્મો ક્યારેય મારું ગોલ નહોતો, ક્યારેય મારું પેશન નહોતું. મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે હું ફિલ્મો લખીશ એમ. બધું છોડીને મારે માત્ર પુસ્તકો જ લખવા છે. તો એક તરફ પ્રોજેક્ટ ઉપર પ્રોજેક્ટ મળવા, સફળતા ઉપર સફળતા મળવી, અને એવા જ બરાબર ટાણે આપણા અંગત જીવનમાં કશું જ ઠીક નથી, એવું પણ એક ફેઝ તમે ફેસ કર્યો છે. એવા ખભાઓ શોધો, એવા અંગત ખૂણાઓ શોધો જે તમારા ડાર્ક ફેઝને પચાવી લે. આર્ટ છે ને, આર્ટ એ માણસને ટકાવી દે કોઈ પણ ક્ષેત્રમાં. અને હું આર્ટ કહું છું ત્યારે કળા બધી રીતે આવી ગઈ છે. હું એક હાઉસવાઈફને પણ બહુ મોટી કલાકાર માનું છું. રામ હતાશ થઈને સુસાઇડ અટેમ્પ્ટ કરવાના પણ ટ્રાય કરી ચૂક્યો છે. કરિયરના એક પોઈન્ટ ઉપર જ્યારે હું સાયન્સ કરતો હતો ત્યારે, સાયન્સનો વિદ્યાર્થી હતો ત્યારે મારા પેરેન્ટ્સને મેં રડતા જોયા છે. અને સંતાન તરીકે એ છે ને એક બહુ તમારા માટે કરુણ ક્ષણ હોય જ્યારે તમે તમારા મા બાપને તમારા કારણે રડતા જુઓ તમે. એક્ઝેક્ટલી. હજુ એવો કયો અવોર્ડ છે કે જેની ભૂખ રામને જીવંત રાખે છે કે મારે આ અવોર્ડ લેવાનો છે અને મારે એના માટે ધગશથી કામ કરવાનું છે? ખરી સફળતા એ છે કે એને વહેંચવા માટે તમારી આસપાસ તમારા લોકો હોય. જ્યારે તમારી સફળતામાં તમારી કરતાં વધારે ગૌરવ એ લોકોના ચહેરા ઉપર જોવા મળે, તમારી કરતાં વધારે પ્રાઉડ એ લોકો લેતા હોય, હું માનું એ સફળતા સાચી છે. એને એ જ સફળતા છે. મંચ ઉપર જેટલો અનાડીશું એટલો મંચ નીચે અનાડીશું. સો એ બેલેન્સ એટલે નથી કરવું પડતું, કારણ કે જેવું છે એવું રહીએ તો તકલીફ ઓછી પડે. સનાતન ધર્મને લઈને વાત થતી હોય છે, અપશબ્દો ઉચ્ચારવામાં આવે છે. રિસન્ટલીમાં આપણે તામિલનાડુમાં પણ જોયું કે સનાતન ધર્મનો નાશ કરો, સનાતનીઓનો નાશ કરો. સનાતન એ માત્ર ધર્મ નથી, એ એક આખી પરંપરા છે. અને સનાતને છે ને સર્વનો સ્વીકાર કર્યો છે. સનાતનની સૌથી મોટી બ્યુટી છે કે પ્રશ્ન પૂછી શકો છો તમે. હા, તમે તમારા ઈશ્વરને પ્રશ્ન પૂછી શકો છો. તમારો ધર્મ તમને પ્રશ્ન પૂછવાની છૂટ આપે છે અને જ્ઞાનીઓ તમને જવાબ આપે છે. સાહિત્યથી આપણે આ ઝેન્ઝીને કેવી રીતે કનેક્ટ કરી શકીએ કે જેથી કરીને એ આપણા મૂળને વધુ સારી રીતે જાણી શકે અને એને માણી શકે? એ પ્રશ્ન પૂછે છે, એ લોજિક માગે છે. જો તમારી પાસે લોજિક છે તો આ પેઢી બહુ જબરદસ્ત છે. પ્રોબ્લેમ શેર કરતા શીખજો. હું લડી લઈશ, હું કરી લઈશ, એ ભ્રમ છે ને મેં મોટાભાગના જનજીઓમાં જોયો છે કે એ છેક સુધી પછી જ્યારે હાથમાં નથી રહેતું ત્યારે છેક ઘરે વાત કરે છે.